નમસ્કાર. આજે આપણે ભારતના એક એવા કેસની વાત કરવાના છીએ જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. એક એવી કહાણી જે સત્તા, ન્યાય અને જવાબદારી જેવા અનેક મોટા સવાલો ઊભા કરે છે. આ કહાણી છે સારથનકુલમ કેસની, જ્યાં રક્ષકો જ ભક્ષક બની ગયા હતા. અને સાચી વાત છે, સાથનકુલમ કેસમાં લોકોનો જે ગુસ્સો અને અવાજ હતો એણે જ આ મળદા જેવી શાંતિને તોડી હતી. એક એવી ભયાનક ઘટના જેણે આખા દેશના અંતરાત્માને ઢંઢોળ્યો અને સિસ્ટમ સામે સવાલ ઊભા કરવા મજબૂર કર્યા. ચાલો સીધા જે વાત પર આવીએ જેણે બધાને ચોંકાવી દીધા. આ કેસનો જે ચુકાદો આવ્યો એ પોતે જ એક બહુ મોટી ખબર હતી. એક બે નહીં પણ 9 પોલીસ અધિકારીઓને સીધી મોતની સજા. આ ચુકાદાએ શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ મામલો કેટલો ગંભીર હતો. આ ચુકાદાને ભારતના કાયદાના ઇતિહાસમાં સૌથી ઐતિહાસિક ચુકાદાઓમાંનો એક ગણવામાં આવે છે. પણ સવાલ એ થાય છે કે કોર્ટને આટલો કડક નિર્ણય લેવાની જરૂર કેમ પડી? આખરે એવું તો શું થયું હતું? કોર્ટે બહુ જ સચોટ શબ્દોમાં આખી પરિસ્થિતિ સમજાવી હતી. કોર્ટે કહ્યું, વાડ જ પાંખ ખાઈ ગઈ. આનો સીધો મતલબ એ હતો કે જે લોકોની જવાબદારી નાગરિકોની સુરક્ષા કરવાની હતી એ લોકો જ એમના જીવના દુશ્મન બની બેઠા. આ જ આ કેસની સૌથી દુઃખદ વાસ્તવિકતા હતી. તો આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? ચલો થોડું પાછળ જઈએ અને સમજીએ કે એ કઈ ઘટનાઓ હતી જેણે આટલી મોટી દુર્ઘટનાને જન્મ આપ્યો. આખી ઘટના જો કેટલી ઝડપથી બની. 19 જૂન 2020ના રોજ એક નાનકડા લોકડાઉનના નિયમભંગ બદલ પી જયરાજની ધરપકડ થઈ. એમનો દીકરો બેનિક્સ ખાલી પૂછપરછ કરવા પોલીસ સ્ટેશન ગયો તો એને પણ પકડી લેવામાં આવ્યો. અને પછી 19-20 જૂનની એ રાત્રે પોલીસ કસ્ટડીમાં બંને પિતા પુત્ર પર એટલો અત્યાચાર થયો કે 22 જૂને બેનિક્સનું અને 23 જૂને જયરાજનું પણ મોત થઈ ગયું. મતલબ ખાલી 4 દિવસમાં એક નાનકડી વાત 2 લોકોની હત્યા સુધી પહોંચી ગઈ. અને આ બધું શા માટે થયું? કારણ હતું માત્ર એક મોબાઈલની દુકાન નિયમ કરતાં થોડી વધુ વાર ખુલ્લી રાખવાનો વિવાદ. વિચાર કરો, આટલી નાની વાત પર કોઈ આટલું ક્રૂર અને અમાનવીય કઈ રીતે હોઈ શકે? હવે આ ઘટનાને થોડા મોટા દૃષ્ટિકોણથી જોઈએ. સાથનકુલમનો જે કિસ્સો છે એ કોઈ એકલ-દોકલ ઘટના નથી, પણ એ આપણા દેશની એક ઘણી મોટી અને ગંભીર સમસ્યાનો માત્ર એક ચહેરો છે. અને એ સમસ્યા છે કસ્ટોડિયલ હિંસાની. તો આ કસ્ટોડિયલ હિંસા એટલે શું? સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ કે કોર્ટની કસ્ટડીમાં હોય, એટલે કે સરકારની દેખરેખ હેઠળ હોય, અને એના પર કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક અત્યાચાર થાય તો એને કસ્ટોડિયલ હિંસા કહેવાય. અને આ આંકડા જુઓ, ખરેખર ચોંકાવનારા છે. તાજેતરના એક જ વર્ષમાં 150થી વધુ લોકોના મોત પોલીસ કસ્ટડીમાં થયા અને 2000થી વધુ લોકોના મોત જ્યુડિશિયલ કસ્ટડીમાં. આ બતાવે છે કે સાથનકુલમનો કેસ એ હિમશિલાની માત્ર ટોચ છે. સમસ્યા ખરેખર ઘણી ઊંડી છે. આ ઘટનામાં માત્ર 2 લોકોના જીવ જ નથી ગયા. આ હુમલો આપણા બંધારણે દરેક નાગરિકને આપેલા મૂળભૂત અધિકારો પર હતો. જીવનનો અધિકાર, ગૌરવનો અધિકાર, કાયદા સામે સમાનતાનો અધિકાર. આ બધા જ પાયાના સિદ્ધાંતોને જાણે કચડી નાખવામાં આવ્યા હતા. અને વાત ખાલી થોડા પોલીસવાળાઓની ક્રૂરતાની નહોતી. આ એક આખી સિસ્ટમની નિષ્ફળતા હતી. ધરપકડના નિયમો તોડવામાં આવ્યા, પુરાવા મિટાવવા માટે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવાયા અને મેડિકલ તપાસમાં પણ જાણી જોઈને મોડું કરવામાં આવ્યું. આ બધું એ તરફ ઇશારો કરતું હતું કે ગુનાને છુપાવવાની પૂરેપૂરી કોશિશ થઈ રહી હતી. તો પછી સવાલ એ થાય છે કે જો સિસ્ટમ જ ગુનાને છુપાવવા માંગતી હતી તો પછી આ કેસમાં ન્યાય મળ્યો કેવી રીતે? એવું તો શું થયું કે આ કેસ બીજા અસંખ્ય કેસોની જેમ દબાઈ ન ગયો? આ કેસમાં ન્યાયનો રસ્તો અમુક બહુ જ મહત્વના વળાંકોથી બન્યો. પહેલું, મદ્રાસ હાઈકોર્ટે તરત જ મામલાને પોતાના હાથમાં લીધો. બીજું, કેસ રાજ્ય પોલીસ પાસેથી લઈને સીબીઆઈને સોંપી દેવાયો, જેથી નિષ્પક્ષ તપાસ થાય. અને ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું, એક મહિલા હેડ કોન્સ્ટેબલ એસ રેવતી, જેણે હિંમત બતાવીને પોતાના જ સાથીઓ વિરુદ્ધ સાચી જુબાની આપી. આ બધી કડીઓ જોડાઈ અને 6 વર્ષના લાંબા ગાળા પછી 9 અધિકારીઓને મોતની સજા થઈ. હવે મોતની સજા એમ જ નથી અપાતી. એના માટે એક સિદ્ધાંત છે, રેરેસ્ટ ઓફ ધ રેર, એટલે કે દુર્લભમાં દુર્લભ કેસ. કોર્ટે માન્યું કે જ્યારે રાજ્યના રક્ષકો જ આવી ક્રૂરતાથી નિર્દોષ નાગરિકોની હત્યા કરે તો એ ગુનો એટલો ભયાનક છે કે એ આખા સમાજને હચમચાવી દે છે. અને એટલે જ આ કેસમાં આટલી કડક સજા આપવામાં આવી. તો આ ચુકાદાનો મતલબ શું કાઢવો? આ નિર્ણય ભવિષ્ય માટે શું સંકેત આપે છે? ચાલો એના પર થોડી વાત કરીએ. આ ચુકાદા પછી મૃત્યુદંડની સજા પર ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
એક તરફ લોકોનું કહેવું છે કે જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે સમાજમાં એક કડક સંદેશ આપવો બહુ જ જરૂરી છે. તો બીજી તરફ ઘણા લોકોનું માનવું છે કે મૃત્યુદંડની સજા અમાનવીય છે અને તેમાં ભૂલ સુધારવાનો કોઈ મોકો નથી મળતો. પણ જુઓ, આ કેસ એક વાત તો સ્પષ્ટપણે કહે છે, પોલીસ તંત્રમાં મોટા સુધારાની સખત જરૂર છે. માત્ર દોષીઓને સજા આપવાથી નહીં ચાલે, પણ આખી સિસ્ટમ એવી બનાવવી પડશે કે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને જ નહીં. પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવી અત્યંત જરૂરી છે. જો કે એક વાત એ પણ છે કે આ કેસમાં ન્યાય તો મળ્યો, પણ એના માટે 6 વર્ષ લાગી ગયા. કહેવાય છે ને કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. આટલો લાંબો સમય પણ પીડિત પરિવાર માટે એક સજા જેવો જ હોય છે, અને એ આપણી ન્યાય પ્રણાલીની ધીમી ગતિ પર પણ સવાલ ઊભો કરે છે. અને એટલે જ અંતમાં આ એક મોટો સવાલ આપણી સામે છે. શું સાથનકુલમનો ચુકાદો એક ટર્નિંગ પોઈન્ટ છે, જ્યાંથી હવે સત્તાનો દુરુપયોગ કરનારાઓને સજા મળશે અને સિસ્ટમમાં જવાબદારી નક્કી થશે, કે પછી આ માત્ર એક અપવાદ બનીને રહી જશે? આનો જવાબ તો આવનારો સમય અને આપણા સૌના પ્રયાસો જ આપશે.